હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આપણે નહીં ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે કરી દીધો આપણો બ્લોગ ચાલુ સવારનું. તો આજે થયું કે ચલો એક બ્લાઉઝ કટિંગ કરી વાળું. તો એક બ્લાઉઝ મારે આજ સીવવાનું આવ્યું હતું, તો મને થયું કે લાવ બ્લાઉઝ કટિંગ કરી નાખું. બ્લાઉઝ તો કટિંગ કર્યું, પછી થયું જમવાનું બનાવવાનો ટાઈમ, તો મને થયું કે ચલો આજે જમવાનું બનાવી દઉં. તો બનાવી મેં ભીંડાનું શાક, ને ભીંડાને આપણે નાનો નાનો મસ્ત રીતે કાપી નાખ્યો છે. એની મેં રીલે મૂકી, તમે જોઈ હશે. ભીંડાનું બનાવી દીધું મેં મસ્ત શાક, અને એની સાથે બનાવી દીધી સરસ મજાની રોટલી. ભીંડાનું શાક બી બની ગયું અને રોટલી બી બની ગઈ. અને હવે મને લાગી છે ભૂખ, તો ચલો થોડુંક જમી લઈએ. તો મેં તો જમી લીધું, પણ જમતા જમતા મને તો બહુ જ હેટકી ચડે. તમારે જોવું તો મારે તો પાણી તો પીવા જોઈએ, આપણે તીખું ના ખાઈ શકીએ, કારણ કે મને તો બહુ જ હેટકી ચડે. તમે જોઈ જોશે. આપણે જમી લીધું સરસ મજાનું, અને પછી જમ્યા પછી તો આપણને આવે ઊંઘ. ભાઈ આપણે તો સુવા જોઈએ જો. તો પછી તે લાય થોડી વાર સૂઈ જાઉં. તો હું તો પછી સૂઈ ગઈ, જમી અને સૂઈ ગઈ. આરામ કર્યા પછી પાછું મને બ્લાઉઝ યાદ આવ્યું કે પેલું બ્લાઉઝ મારે સીવવાનું છે. તો આપણે બેસી ગયા સીવવા. મેં બનાવી દીધું બ્લાઉઝ, તમે જુઓ છો. લગભગ અડધી કલાકમાં તો આપણું બ્લાઉઝ પૂરું થઈ ગયું કમ્પ્લીટ. મને બ્લાઉઝ બનાવતા આવડે હોય એવું ન માનતા કે આ ખાલી નકરા વિડીયો જ બનાવે છે. જો બ્લાઉઝ મારો હાલ કમ્પ્લીટ થઈ જશે, એટલે એવું ના વિચારતા, આપણને આવડે જ છે. હું બ્લાઉઝ બનાવું છું, તમારે બનાવડાવવા હોય તો મને કહેજો, હું બનાવી આપીશ. જો થઈ ગયું મારું બ્લાઉઝ તૈયાર. પણ બ્લાઉઝ બનાવતા યાદ આવ્યું મને કે મારે તો ચા પીવાની છે. તો ફટાફટ ગઈ હું તો રસોડામાં, અને મેં બનાવી ચા. અને ચા બનાવી, અને મારો તો ટાઈમ થઈ ગયો. મને તો બપોરે ચા પીવા જોઈએ જ, ચા વગર આપણે ના ચાલે. અને લીધી ચાની ચુસ્કી, આય હાય મજા આવી ગઈ. કેવી મસ્ત ચા બનીને કે વાત છો. તો કોણ